જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ અને સુપ્રભાત। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે ઉઠી ગયા છવી। અત્યારે સવારના 6:30 ઉઠી ગયા છવી। તો હાલો આપણે નીચે જઈએ અને જોઈએ પછી શું કરવું છે શું નહીં। તો આ એરિયામાં મિત્રો 6:30 વાગે નળ આવી જાય છે, એટલે ટાંકીનો નળ આપણે બંધ કરી લેવી। ટાંકી ભરાઈ ગઈ છે અને પછી આ ડોલનો નળ પણ ચાલુ કરી દઈએ, કેમ કે ડોલ ખાલી છે એટલે ભરાઈ જાય। પછી એવું લાગ્યું કે ફટાફટ આપણે છે ને આ બગીચામાં પાણી પાવાનું છે, એટલે રોજ સવારમાં હું આ બગીચામાં પાણી રેડતો હોય, એટલે ફટાફટ 3-4 ડોલ ભરીને બગીચામાં આપણે નાખી દેવી, કેમ કે આમાં ઘીવડાને એવું વાવ્યું છે એટલે બધાને પાણી ફરી જાય। પછી આ બાજુ પાણી રેડીને ડોલ ભરાઈ ગઈ એટલે ડોલનો નળ બંધ કરીને ખાટે બેસી ગયો। પાણી પાતું એટલે થાકી ગયો, એટલે ખાટે બેઠો બેઠો વિચાર કરતો હતો। હવે લાખ રૂપિયા પડ્યા હતા, લાખના 2 લાખ કેમ થાય એવો વિચાર કરતો। પછી એક દોસ્તારની વાત યાદ આવી ગઈ કે એ 5 લાખના 10 લાખ કરવા ગયો, એટલે મકાન ને જમીન બધું વેચાઈ ગયું અને રોડપતિ થઈ ગયો। એટલે મેં વિચાર કરવાનું બંધ કરી દીધું। પછી શરીર આળસું થઈ ગયું હતું, એટલે મેં કીધું હાલો ને થોડીક કસરત કરી નાખવી, એટલે જટાજટી કસરત કરવાનું ચાલુ કરી દીધું। અને આમ જો તમે ભૂકા કાઢી નાખ્યા, એટલી કસરત કરી નાખી મેં। અને ગરમી ચડી ગઈ બાપા, ફૂલ ગરમી ચડી ગઈ। આમ દંડ બંડ માર્યા 3-4, અને આ તમે જોઈ શકો છો આ બોડી જામી ગઈ, આમ જો ઘોસડું થઈ ગયું, આવું બોડી બનાવી દીધી બાકી। પછી બ્રશ કરવાનો રહી ગયો, ફટાફટ બ્રશ ઘાઈ નાખ્યો, સટાસટી બોલાવી, બ્રશ કરીને ડાયરેક્ટ આપણે મળીએ ઓફિસે। તો આવી ગયા ઓફિસે આવીને જોયું તો વાંદરા મહારાજના દર્શન થઈ ગયા। વાંદરા મહારાજ ખાતા હતા ધૂળ, અને આ જોઈ શકો છો તમે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।